પ્રેઝન્ટેશન બાબતે હંમેશા એક વસ્તુ મગજમાં રાખવી, સાહેબ જેવું તો નહીં જ કરવાનું, એથી સારું જ કરવાનું. પેલો મુદ્દો લખો, સ્થાન. ભારતીય બંધારણમાં બંનેનું સ્થાન ક્યાં છે? આ ભાગ 3, આ ભાગ 4, ને જોડે જોડે આર્ટિકલ લખી દો. અને આ ક્યાં સુધી છે? હવે પ્રશ્ન પૂછું, ફંડામેન્ટલ ડ્યુટી ક્યાં છે, કયા ભાગમાં છે? કેમ એને 4 માં રાખવામાં આવી? કેમ એને 4 માં રાખવામાં આવી? જગ્યા જ્યાં હતી. ચાલો, સ્વરૂપ. એના પછી સ્વરૂપ આનું કાનૂની છે, એટલે કે જો એ કોઈને કોઈ કારણથી તમારો ફંડામેન્ટલ રાઈટ કોઈ છીનવી રહ્યા છે તો તમે કાનૂનની મદદથી તો સીધા સુપ્રીમ કોર્ટ જઈ શકો છો. બીજો એક શબ્દ આના વપરાય છે, ન્યાયોચિત. આનો એવો નથી, કાનૂની સ્વરૂપ નથી, એ ન્યાયોચિત નથી. કદાચ ડીપીએસપીમાં જે વાતો લખી છે એ સરકાર લાગુ ના પાડે તો તમે સુપ્રીમ કોર્ટ જઈ શકો નહીં. ચલો લખો એના પછી, આમનો હેતુ રાજકીય લોકશાહી સ્થાપવાનો છે. આમનો હેતુ સામાજિક આર્થિક લોકશાહી સ્થાપવાનો છે. પછી કેન્દ્ર બિંદુ, ફંડામેન્ટલ રાઈટમાં કેન્દ્ર બિંદુ કોણ છે? નાગરિક, વ્યક્તિ છે. આમનું કેન્દ્ર બિંદુ કોણ છે? રાજ્ય છે, સમાજ છે. એ બધા એમના કેન્દ્ર બિંદુ છે. હવે લખો અમલીકરણ. આમનું ફરજિયાત છે, આમનું મરજિયાત છે. અને છેલ્લો પોઈન્ટ લખો સ્વભાવ. તો ફંડામેન્ટલ રાઈટનો સ્વભાવ કેવો છે? નકારાત્મક છે. આમનો કેવો છે? હકારાત્મક છે. સમજાવું છું નકારાત્મક અને હકારાત્મક. નકારાત્મક કેમ કીધો છે ને આને હકારાત્મક કેમ કીધો છે? તો અહીં રાજ્યની સત્તા ઉપર અમુક જગ્યાએ મર્યાદા આના કારણે આવે છે, એટલે રાજ્યની બાબતમાં નકારાત્મક છે. અને ફંડામેન્ટલ રાઈટ જ્યારે નકારાત્મક છે તો ડીપીએસપી સકારાત્મક છે, કારણ એ રાજ્યને કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ચલો આ કામ કરવું છે, લ્યો ઉપાડો, કાનૂનનો રેફરન્સ છે, કરવા માંડો. સરકારે કોઈ લોક કલ્યાણનું કામ કરવું છે તો એ ફંડામેન્ટલ રાઈટથી નહીં થઈ શકે ઘણી વખત. પણ ડીપીએસપીમાં કંઈક ને કંઈક હશે જ એમનું પ્રાવધાન થઈ જશે. આ તો પ્રોપર્ટીનો અધિકાર કાનૂની કરી દીધો છે, નહીતર સરકાર એક પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પૂરો ના કરી શકે. સમજાય છે? જો સંપત્તિનો અધિકાર એ ફંડામેન્ટલ રાઈટ હોત તો સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક પણ પ્રોજેક્ટ પૂરો ના કરી શકે. ઉદાહરણથી તમને સમજાવું, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સારી બાબત છે, ખરાબ બાબત છે? કેમ સારી છે ને કેમ ખરાબ છે? સારી બાબત કેમ છે? ફ્લાઇટ જાય છે, અમદાવાદ થી બોમ્બે ફ્લાઇટ છે જ, એકાદ કલાકમાં પહોંચાડી દેતી હશે ફ્લાઇટ. તો કેમ બુલેટ ટ્રેન?
એ તો જયારે ચાલુ થાય ને ટિકિટ ખુલે ત્યારે ખબર પડશે સસ્તું છે કે હા ફ્લાઇટની સાપેક્ષમાં સસ્તું હશે. ફ્લાઇટ કરતા સમયનો વધુ બચાવ થાય. તો તારી 11 ની ફ્લાઇટ છે તો તું 10:20 પહોંચી જા, અડધી કલાક પહેલા પહોંચી જા એટલે ચાલે. તો કેમ બુલેટ ટ્રેન? હે એક પોઈન્ટ છે. ચલો ફ્લાઇટ ટીલ ડેટ ઇન્ડિયાની અંદર સેન્સ ઓફ એલિટ ક્લાસ છે. શેના માટે છે? અમીર વર્ગ માટે. એવું હજી એક ભારતની અંદર સેન્સ છે. ટ્રેન એ સેન્સ ઓફ મીડિયમ, મધ્યમ વર્ગ. અને ભારત દેશની અંદર એલાઇટ ક્લાસ બહુ ઓછો છે, 2% જ છે. મધ્યમ વર્ગ 70-80% છે, 85% છે. એ મધ્યમ વર્ગને સેન્સ ઓફ સ્પીડ મોબિલિટી શીખવવા માટેની વાત છે. અને સ્પીડ ઓફ મોબિલિટી જ્યારે મધ્યમ વર્ગ શીખશે ને ત્યારે આપોઆપ એને ડિસિપ્લિન સમજાશે, એને જીવનની કિંમતો સમજાશે, સમયની કિંમત સમજાશે. બુલેટ ટ્રેન ખાસ જાપાનમાં ચાલે છે તો સેકન્ડો માઇક્રો લેવલે પ્લાનિંગ થાય છે, સેકન્ડોના આધારે પ્લાનિંગ થાય છે. તો જ્યારે એ ટાઈમ ટેબલ માણસ જીવનમાં એ 20-25 વખત બુલેટ ટ્રેનમાં જશે આવશે તો એને માઇક્રો લેવલના જીવનના પ્લાનિંગ, સેકન્ડોના પ્લાનિંગ કરતા શીખશે. જે આપણે જેસીબી નો ખાડો કે જેસીબી ચાલતું હોય ને 200 જણા જોતા હોય એ બંધ કરશે. એ જરૂરી છે આ સેન્સ શીખવાની, સમયની કિંમત શીખવાની. યસ, જે બીજા ફાયદાઓ જે ગણાવતા હોય પણ સૌથી મોટો ફાયદો તો આ થશે. જે માણસ 20-25 વખત ફ્લાઇટમાં ઉડવા લાગશે ને એ પછી એનું તમે જોજો શિડ્યુલ, એ જ્યાં ત્યાં ઉભો રહીને ચા પાણી પીવા નહીં ઉભો રહે. એને એવી ફિલિંગ લાગવા લાગશે કે મારા સમયની કિંમત છે. દેશ દુનિયામાં હરતો ફરતો થશે ને સેમ એ જ. અને સૌથી મહત્વનું ફ્લાઇટની કનેક્ટિવિટીમાં કોઈ બરોડા વાળો છે તો એને અહીં આવવું પડે, વચ્ચેથી બેસાઈ જાય. એટલે કે ટ્રાન્સપોર્ટેશન 3A ઉપર ચાલતું હોય. એફોર્ડેબિલિટી, અવેલેબિલિટી અને એસેસિબિલિટી. મને સ્પેલિંગ આવડે છે, સ્પીડમાં સમજી જજો. રેડી? એફોર્ડેબલ, ફ્લાઇટ કરતા સસ્તું હશે. એક અવેલેબલ, ફ્લાઇટો અમુક સમય, બુલેટ ટ્રેનો દોયડા જ રાખશે, કલાકે 15 મિનિટ 20 મિનિટે, કલાકે 15 મિનિટ 20 મિનિટે. એટલે તમને નજીકના એસેસિબલ, તમારી નજીકના તમારા ગંતવ્ય સ્થાન ઉપર તમારે જ્યાં જવું છે અથવા તમે જ્યાંથી ચડો છો ને ગંતવ્ય સ્થાને જવું છે એમ મળી રહે. એટલે આ 3A તમને બુલેટ ટ્રેન ફાયદો અપાવશે. એફોર્ડેબલ હશે ફ્લાઇટની સાપેક્ષમાં, અવેલેબલ હશે, નજીક, સુરત વાળાને અહીં ના આવવું પડે, બરોડા વાળા ના આવવું પડે. અને એસેસેબલ એટલે એની નજીકમાં મળી રહેશે. ચલો, એમના સમયે એસેસેબલ એટલે એમના સમયે મળી રહેશે. તો આ 3A નો ફાયદો છે, એટલા માટે બુલેટ ટ્રેન છે. બાકી ઘણા બધા
પ્રોજેક્ટની અંદર જે ચર્ચાઓ ચાલે છે કાયમી કે 1 લાખ કરોડનો પ્રોજેક્ટ છે, જે લગભગ હવે 3 લાખ કરોડે પહોંચી ગયો છે. આટલા બધા પૈસા ભારત જેવા ગરીબ રાષ્ટ્રોને પોસાય નહીં. આપણે સામાજિક ક્ષેત્રોની અંદર કંઈક ને કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, ગરીબી નાબૂદી કરવી પડે, રોજગાર પેદા કરવો પડે. તો આ પ્રોજેક્ટ પૂરો થશે તો લાખોની રોજગારી ત્યાં સુધી 20-25 વર્ષ સુધી પેદા થશે જ. અને સરકારે હંમેશા કામ એક સેક્ટર ઉપર ના કરવાનું હોય. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સામાજિક, આર્થિક, રાજકીય, દરેક સાંસ્કૃતિક દરેક ક્ષેત્ર ઉપર કામ કરવાનું હોય. સૌનો સાથ સૌનો વિકાસ, દરેક ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દુનિયા આગળ જઈ રહી છે. તમે ગરીબી કરીને ક્યાં સુધી તમે તમારા વિકાસને રોકી શકશો, રૂંધી શકશો? એટલે બધા ક્ષેત્રોનો વિકાસ કરવો જ પડે. અને દરેક ભારતની અંદર નહીં, દરેક ડેમોક્રેસીની અંદર જ્યારે કંઈક નવો મોડ આવી રહ્યો છે ડેવલપમેન્ટનો, ત્યારે આ પ્રશ્ન તો ઉઠે જ છે અને ઉઠવાય સહજ છે. ઇવન સરદાર સરોવર પ્રોજેક્ટની અંદર પણ એ પ્રશ્નો ઉઠેલા હતા. સરકારનો થોડો વાંક છે, એન્વાયરમેન્ટ એક્ટિવિસ્ટોનો વાંક છે, બધાનો થોડો વાંક છે. એમનું કામ કરતા હતા, સરકારને રોકવા પ્રયાસ કર્યો. જે પ્રોજેક્ટ આજથી 30 વર્ષ પહેલા ખૂબ ઓછા આર્થિક ખર્ચની સાથે પૂર્ણ થઈ જવાનો હતો, એ પ્રોજેક્ટ સરદાર સરોવર પ્રોજેક્ટને ખૂબ ખેંચવામાં આવ્યું અને એનો પાછળ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડ્યું. નહીતર આજથી જો 70-80માં થઈ ગયો હતો, 1970-80માં, તો કેટલા ઓછા છે. અને પ્રોજેક્ટ ડિલેન્સી તો એની પ્રોડક્ટિવિટી તો આવવાની નથી ને. સિમ્પલ છે. આ બુલેટ ટ્રેન આપણે 2022માં દોડતી કરી દેવાની હતી. 2022માં જમીન સંપાદન ન થયું તો હવે પ્રોજેક્ટનો ખર્ચ વધશે. પ્રોજેક્ટ કઈ પ્રોડક્શન નથી આપી રહ્યું, કોઈ આઉટપુટ નથી આપી રહ્યું, ખર્ચ વધી રહ્યો છે. એટલે ઘણી વખત ડેમોક્રેસી સજાય હોય છે, ડેમોક્રેસી મજાય હોય છે. બંને પોઝિટિવ છે. કે ભારતના આર્થિક સલાહકારે વાત કરી હતી કે ભારતની ડેમોક્રેસી ક્યાંક ભારતનો વિકાસ રોકી રહી છે. યુપીએસસી એ જ વર્ષે ક્વેશ્ચન પૂછ્યો નિબંધની અંદર. ચલો આવીએ પાછા કે રાજ્યને કામ કરવા બાબતે ઘણી જગ્યાએ રોકતું હોય છે, એટલે એના કારણે નકારાત્મક કહેવાય છે. એટલે મર્યાદિત કરે છે રાજ્યને ફંડામેન્ટલ રાઈટ, અને આ રાજ્યને પ્રોત્સાહન આપે છે કામ કરવા માટે, એટલે એ સકારાત્મક છે.